નમસ્કાર દર્શક મિત્રો, મુખ્ય સમાચારના પ્લેટફોર્મ પર હું જાનવી આપની સાથે આપનું સ્વાગત કરું છું। આજે 22મી જાન્યુઆરી અને અયોધ્યાના રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય પ્રારંભ થયો છે અને ત્યારે જ રાજકોટમાં ભક્તિમયમાં રંગાઈ ગયું છે। ત્યારે રાજકોટના સંત કબીર રોડ ઉપર રામલલ્લાની પ્રતિષ્ઠાને લઈને અલગ અલગ રંગોળીઓ કરવામાં આવી છે। હાલ તમને હું દ્રશ્યો બતાવીશ રંગોળીના કે જ્યાં રામ ભગવાનની અલગ અલગ પ્રકારની તેમની જીવન ગાથાને અનુરૂપ રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક રામ મંદિરનું ચિત્ર કરવામાં આવ્યું છે તો ક્યાંક રામના નાનપણના દ્રશ્યો કંડારિત કરવામાં આવ્યા છે। આજે સંત કબીર રોડ આખું રંગોળીના રંગે રંગાઈ જવાનું છે। હાલ રાજકોટ વાસીઓમાં જ્યારે રામમય બની ગયું છે ત્યારે રાજકોટ વાસીઓમાં રામ ભગવાનની ભક્તિને લઈને અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે। આજે માનવ મહેરામણ આખું દેશભરનું ઉમટ્યું છે રામ ભક્તની ભક્તિમય માહોલમાં। હાલ આજે હું તમને વાત કરાવીશ જે ચિત્રકાર છે આપણી સાથે, એમની સાથે। હાલ તમે જે રંગોળી બનાવી રહ્યા છો, કેવી અનુભૂતિ છે આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને? અનુભૂતિનું કહું તો આજે ખૂબ જ ખુશીનો માહોલ છે કે ઘણા વર્ષો પછી આપણા માટે બહુ ખુશીનો માહોલ આવ્યો છે। તો આજે બધા હરિભક્તો અને જે અમારા જેવા કલાકાર છે બહુ ખુશીથી રંગોળી બનાવી રહ્યા છે। આજ સવારથી જરાય થાક પણ નથી લાગ્યો। આપ જે ચિત્ર બનાવી રહ્યા છો રામલલ્લાનું, એ પ્રતિકૃતિ કઈ છે? શું દર્શાવે છે આ રંગોળી? મેં જે રંગોળી બનાવી છે તે દર્શાવે છે કે રામલલ્લાનું આગમન અયોધ્યામાં થઈ ચૂક્યું છે। 0 કિલોમીટર અયોધ્યા એટલે કે તે મંદિરે પહોંચી ગયા છે। આજ સાથે રાજકોટના લોકો સાથે આપણે વાત કરી અને જાણ્યું કે ભક્તિમય માહોલ રામ ભક્તનો બધામાં આજે રામ ભક્તિના રંગમાં રંગાઈ ચૂક્યા છે રાજકોટવાસીઓ।